તમે કહેતા હતા કે પૂડા કે મફત વાળીને લઈ જાય મજૂરી આ કેળો તૂટી જાય અડધી રાત સુધી અંદર ખલાઈ રહ્યા હોય ઓમ દહને એટલે ડાયરેક્ટ ખાટલા ભેગા દવાખાનું ના હંગરા ડાયરેક્ટ ઘરમાં જતા રહીએ મફત કોઈ નહીં કરે કે આખો તારો કે રાત દાડો મહેનત કરીએ તો આને 500 પૂરા વાળા બે વેળાઓ થઈ જાય હા બોલ્યા હા તે મફત લઈ જાય મજૂરી મફત લઈ જઈએ પા જેવા આમ જો કા જેવા કાતરિયા ખાઈ રહ્યા જેમ હમણે મજૂરી મફત લઈ જતા હોય એમ જો વાળી જાઉં જો તમાર જો જવું હોય એટલે પૈસા પકડાઈ જાય તો ઘર આવે પા એમ ના કહેતા કે નહીં કર્યું કોમ સારું નહીં કર્યું ને આવું કર્યું હન અમે કોઈનું બગાડીએ નહીં પૈસા લઈએ તો પૂરી કો મજૂરી કરીએ ઘોરમાય ના હંગરા ઘોરમાય કહી જાય ને તો ડાયરેક્ટ દવાખાના ભેગા અડધી રાત સુધી અંદર ભલાઈ ગયા હોય કાળા ભમ્મા ભંફો લાઈને એકડા ઉંદેડ આઈને એકડા કાચંદા આઈને એકડા કોયો ને એકડા મારે બેટી આખી રાત રાહતને ઠંડે ને અંદર પહેરી ગઈ હોય કેવી હોય ખબર હા આવી ફૂલી જેલી હોય ભૂખો પંફોલા આવા ફૂલી જાય ડટ્ટા જેવા ગોળ કે મટાડ આટલા લોબા દડા જેવા મારા બેટા અને જો કાઢી જાય તો ખાટલો એના હાંગરા આમ ખરવા મોડ્યા માટી જેવું બધું શરીરમાં શરીરમાં અને પેલા ભાઈ રહી જાય ને તો ડાયરેક્ટ દવાખાનું નાખે ડાયરેક્ટ ઘરમાં હે એટલું કામ થાય કે મફતની મજૂરી લઈ જાય તાળો તૂટી જાય પૂળા વાળવામાં તો કેટલી મહેનત કરીએ તાળા પૂળા વડે મને નહીં થતો કોમ હે ખાલી મજૂરી કરીને પૈસા લઈ જા ભેગા 1500 લઈએ અને એક પૂળે 3 રૂપિયા એવી રીતે કામ કરીએ પણ ફેટ નીકળી જાય આમાં કાળજી જેટલી કાળજી રાખવી પડે અડધી રાતના અંદર ખલાઈ રહ્યા હોય ઠંડીને ઠઠવાઈ ગયેલા ગરમી લેવા પછી નીકળે બહાર જેવા અંદર હવારમાં જઈને હાથ ગાલીએ એટલે ડાયરેક્ટ હાથ ઉપર જ ટંખ મારે ડફક કરતો જોવા હા લેડા બતાવું તમને અત્યારે હાલ જ અંદર જેવા હંતાઈ રહ્યા હશી ખેતરમાં આપણે હે ને 4ના પૂડા બોધવા જઈએ ને આવા પૂડા બોધવા જઈએ ને એટલે પૂરી કાળજી રાખવી પડે તો ગલાય જ નહીં આવા દાંતેડા રાખો પણ દાંતેડાથી ખેંચવાની ચાલ દાંતેડાથી આ જો આ દાંતેડું હો અને દાંતેડાથી ઓમ કરીને ઓમ ચાર ખેંચવાની અને પછી ભેગી કરવાની ભેગી કરીને પછી પૂળો બોધવાનો આ બધા પૂળા બોધે એટલે જેમ તેમ બંધાય જેટલી મહેનત થાય હાપના ભોડામાં હાથ ઘાલીને પૂળા બોધવાના હવારમાં પોરમાં અંદર બેઠેલા હોય ગરમી લેવા માટે નકો હવારના મોમાં આખી રાતનું અંદર હંતાઈ રહ્યું હોય ઉંદેડાય હોય કાચંડાય હોય અને હાથે પણ હોય હાથમાં ભોડામાં હાથ ઘાલવાના તમને ખબર તમને મનાતો ને લેહાડો હું તમને બતાડું જો ચૌ નેકડા હ પૂડાની નેચાહી આખી રાતનું થારનું અંદર પહેરેલું ગરમી લેવા માટે જોવો બતાવું જોજો હા અંદર ખાલો જવા ચાવડો મોટો હા જો બેઠા ને અંદર જવા જોઈ લો ચાવડા મોટા હાપો હા જવા થારમાં બેસી ગયા ચારમાં જોયા હાથના ભોડા પૂડોમાં બેસી જાય પૂડીની અંદર આ પૂડાની અંદર બેસી ગયો અંદર જેવા હંતાઈ રહ્યા હશી કરો ભમર હે મારો બેટો મફત નહીં પાહા કે મફતની મારા હારા કે પૂડા વાળીને મફતના પૈસા લઈ જાય એમ કે પાહા જોવો કા આખી રાત અંદર ઢકડાઈ ગયેલા ને કાંઈ તો અમને ખાટલાના હંગ કેવી દશા થાય અમારી કેટલી કાળજી રાખીને કામ કરવું પડે અમારે અમને પૈસા પેદા થાય અને મફત લઈ જાય કાળો તૂટી જાય પૂડાવાળા આ તો કોઈ નાના છોકરાની રમતની વાત નહીં હાથના કોડા અંગૂઠા નોગળીઓ અને કેળો બે તૂટી જાય કરતા કેવી થાય ઓગડામ આખી રાત કડા પૂળા વાળી જાય
અને કેળો તો જરાય જાલી ડાશીને આમ બેસી ગઈ ને તો આ દુખાવો ના મટા લોબા હોર થવું પડે ખાટલામાં તાણે તો કલાક 1.5 કલાક તાણે પૂળાની આટલી બધી તો શરીરમાં તકલીફો થાય અને કે મફતના પૈસા લઈ જા 1500 પૂળે વાળો તો પૂળે 3 રૂપિયા મારા બેટા હો પૂળા વાળા એટલે 300 રૂપિયા થાય કોમ કેટલી મહેનત પડા હવે મેં મફતના પૈસા નહીં લઈ જતા ખાલી મચોરી કરીને લઈ ગયા હમણાં દહી જાય ને તો દવાખાનામાં ઘરમાં રામ બોલો ભાઈ રામ સીતા રામ તૈયાર થઈ જાય આખું ગામનું મહેફિલ આખી ગામની મહેફિલ તૈયાર થઈ જાય ઘેર કે હાલો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ હોસલા કૂટવાના તૈયાર થઈ જાય અમારા આખા ગામના બૈરા રોવા કે મરી ગયો પેલા ભંફોલો કાઢ્યો મરી ગયો કાળો નાગ ડહ મરી ગયો એવી પરિસ્થિતિ થાય આને તો રો બાને રો જેટલા બીજા હાગા આપણા પિતા પ્રેમને લાગણી ભાવના રાખી એટલા બૈરી જાય રોવા બીજી બૈરીઓ હોય ને એ પણ આપણી જે પ્રેમિકા હોય એ તો બહુ ટાહકા મૂચે રોવા ડહકા મૂચે રોવા કે મારો આશિક મરી ગયો રે હવે અમુક કોને જોડે કોને પ્રેમથી વાત કરે પરિસ્થિતિ જાય એટલે બહુ કાળજી રાખવી પડે આપણે પ્રેમિકા રોગડાવાળી ના હોય તો આપણી પત્નીનો સેંદૂર હાચવી રાખવું હોય તો મોગ ભરેલી બંગાળી હાચવી રાખવી હોય તો બહુ કાળજીથી કામ કરવું પડે નકા ફોડા આમ થામ રૂલ ખગા આમ No, 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 no. સમજાય